જિલ્લામાં થાનગઢ તાલુકો આવેલ છે। થાનગઢમાં 1980ની સાલમાં રામદેવ પીર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। રામદેવ પીર મહારાજના મંદિરને 44-45 વર્ષ જેટલો સમય થયો છે। થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે ભારે આનંદ ઉલ્લાસ સાથે અષાઢી બીજની ઉજવણી રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી। થાનગઢ ખાતે રામદેવ પીર મહારાજના મંદિરે આનંદ સાથે અષાઢી બીજ ઉજવવામાં આવી હતી। ત્યારે રામદેવ પીર મહારાજના મંદિરે અષાઢી બીજના દિવસે હજારો ભાવિક ભક્તોને રામદેવ પીર મંદિરે આવીને રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં આવી રામદેવ પીર મહારાજના આશીર્વાદ હજારો લોકોએ પ્રાપ્ત કર્યા હતા। થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે રામદેવ પીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો। જ્યારે 1979માં રામદેવ પીર મહારાજનું મંદિર બનાવાયું ત્યારે 10 લીટર દૂધનો પ્રસાદ કરવામાં આવતો હતો। આજે અષાઢી બીજના દિવસે 100 મણ દૂધની ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને 2 દિવસ આખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું। થાનગઢમાં ભવેશ્વર રામા મંડળ ખૂબ જ સારી સેવા આપી રહ્યું છે। થાનગઢના આજુબાજુના ગામડાના લોકો રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં લોકો મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। થાનગઢ પંથકના આજુબાજુના ગામોએ રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં પ્રસાદ લીધો હતો। આજે અષાઢી બીજની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રામા મંડળ દ્વારા તરણેતરનો મેળો ભરાય ત્યારે પણ સદાવ્રત ચલાવે છે। તેઓ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે। થાનગઢ રામા મંડળ જ્યારે કુદરતી આફત આવે ત્યારે રામા મંડળ ઊભા પગે રહીને લોકોને મદદ કરે છે। તેઓ તરણેતરના મેળામાં 3 દિવસ હજારો લોકોને મફતમાં ભોજન રામા મંડળ દ્વારા કરાવવામાં આવે છે। રામા મંડળના લોકોએ સારી જહેમત ઉઠાવી હતી। બકુલસિંહ રાણા વાયરેશ્વર રામા મંડળનો એક નાનો સ્વયંસેવક છું। વાયરેશ્વર રામા મંડળ છેલ્લા 50 વર્ષથી અહીંયા પોતાનું આખ્યાન રમીને પોતાની જે રોજીરોટી આમાંથી જે મળે છે એ બધી મંદિરના અર્થે ધર્માદા અર્થે વાપરવામાં આવે છે। જ્યારે કુદરતી આફત આવે કે ગામમાં જ્યારે પણ બીજી જરૂરિયાત હોય છે ત્યાં અમારું રામા મંડળ ખડેપગનું હોય છે। એ સિવાય 3 દિવસ માટે તરણેતરના મેળામાં જે બધા દર્શનાર્થી આવે છે તેના માટે અમે 3 દિવસ 24 કલાક માટે અન્નક્ષેત્ર ચાલુ કરી છે। અને આ બીજ ઉપર તો અમે લગભગ સતત 1.5 મહિનાથી અમારા સ્વયંસેવકો અહીંયા ખડે પગે સેવા આપે છે। એ સિવાય ગામના લોકોનો અને દાતાનો પણ સહયોગ મળી રહ્યો છે અને અંદાજે 8 થી 10 હજાર પબ્લિક અમારે અહીંયા પ્રસાદ લે છે। 18 વર્ષ માટે અહીંયા અમારું મંદિર 24 કલાક માટે ખુલ્લું છે। આવતા જતા યાત્રાળુઓ માટે પણ અમારે 24 કલાક 365 દિવસ રહેવાની પણ સગવડતા હોય છે। રહેવાની જમવાની પણ અહીંયા રામા મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। અસ્તુ જય રામા। થાનગઢથી હું ગોવિંદભાઈ ગઢવી અમારે થાનગઢમાં અંદાજે 45 થી 50 વર્ષના ગાળામાં જે ઘણા વર્ષોથી એક જે વર્ષોની પરંપરા જે જાળવી રાખતું એક ગ્રુપ એટલે કે અમારું થાનગઢ રામા મંડળ અવિરત સેવા છેલ્લા 45-50 વર્ષથી કરી રહી છે। એ સેવામાં તમે જુઓ તો દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર ગામ ધુવાડા બંધ હોય છે અને સમગ્ર ગામ આવીને બાપાનો પ્રસાદ અહીંયા લે છે। અને એ સિવાય જો આ રામા મંડળની વાત કરીએ તો જ્યારે દેશમાં રાજ્યમાં ગામમાં જ્યારે કંઈ એવી દુર્ઘટના ઘટે જ્યારે આ મંડળની ગામને જરૂર પડે દેશને જરૂર પડે રાજ્યને જરૂર પડે ત્યારે આ મંડળે એના માટે જે થયું છે કોરોના મહામારી અનેક રોગોમાં અને આપાતકાલીનમાં જ્યારે વરસાદમાં જ્યારે ગમે એવા વાતાવરણમાં જ્યારે રામા મંડળ અવિરત જ્યારે એનાથી જે સેવા થઈ છે એ સેવા સતત ચાલુ રાખે છે। જ્યારે પદયાત્રીઓ અહીંયા થાન ચોટીલા રોડ ઉપર જ્યારે હાલી નીકળે છે ત્યારે એમને અહીંયા વિશાળ વિસામો આપવામાં આવે છે, ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે જ જ્યારે વિશ્વ પ્રખ્યાત તરણેતર મહારાજનો જ્યારે તરણેતર મેળો જ્યારે અહીંયા ભરાય છે ત્યારે મેળામાં પણ અવિરત સેવાનો અહીંયા ભોજન પ્રસાદનો લાભ સર્વે મેળામાં આવતા યાત્રીઓને આપવામાં આવે છે। આવી આ રામા મંડળના તમામ સભ્યોની અને રામદેવ પીર મહારાજની એની પૂરણ કૃપાથી આ બધી અવિરત જે સેવાનો ધોધ છે એ વર્ષોથી ચાલી આવે છે અને આગળ પણ આજરોજ અષાઢી બીજ નિમિત્તે અમારું થાનગઢ રામા મંડળ ભવ્ય અહીંયા મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। જેમાં થાનગઢ નગરની 18 વર્ષની જનતા મહાપ્રસાદ લેવા માટે પધારે છે અને અમારું થાનગઢ રામા મંડળ પણ અમારું 2 દિવસ અમે રમીએ છીએ। તો એ સિવાય અમે અહીંયા તરણેતરના મેળામાં બહુ સરસ મજાનું અન્નક્ષેત્ર પણ ખોલવીએ છીએ અને દાનનો પણ ખૂબ ફાળો છે અને એટલા સ્વયંસેવકો પણ અહીંયા મહેનત કરી રહ્યા છે અને અમારું રામા મંડળ દ્વારા સરસ મજાનું મહાપ્રસાદનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ। અંદાજે 50 વર્ષથી અમારે રામા મંડળ ચાલુ છે અને 50 વર્ષથી અમે મહાપ્રસાદનું પણ આયોજન રાખીએ છીએ। તો હું ગામ નગરજનોનો પણ ખૂબ આભાર માનું છું કે કાયમ માટે અહીંયા ભાડો પણ આપતા રહે છે। જય રામદેવજી મહારાજ, જય અલગ।